રાજ્યના હાલ વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીના જો વરસાદી આંકડા પર આપણે નજર કરીએ તો વલસાડના ઉમરગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। ઉમરગામમાં સૌથી વધુ એટલે કે 1.26 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે। ત્યારબાદ ડાંગ પંથકમાં 0.94 ઇંચ જેટલો વરસાદ એટલે કે આશરે 1 ઇંચની આસપાસ વરસાદ ત્યાં વરસ્યો છે। જલાલપોરમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે। સુરતના અંબિકા વિસ્તારમાં પણ 1 ઇંચથી થોડો ઓછો વરસાદ રહ્યો છે અને મહીસાગરના ખાનપુરમાં પણ 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે। તાપીના ડોલવણમાં પણ વરસાદ વરસ્યો છે। ડોલવણ અને પલસાણા જે સુરતના છે ત્યાં પણ 0.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। સતલાસણામાં પણ 0.5 ઇંચ વરસાદ રહ્યો છે તો ભાવનગરના ગારિયાધારમાં 0.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। છોટાઉદેપુરના કવાંટમાં પણ વરસાદ છે। તાપી, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી છે। સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે તેમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે।